અને ડ્રાઈવર બદલી જાય પણ ટ્રેક્ટર અમે ઊભું રાખતા નથી। અત્યારે અમારે હજી આમાં બેટરી 6% છે અને હવે અમે આને બંધ કરશું, કારણ એનું કે અમારે હજી 3-4 કિલોમીટર દૂર જવું છે ત્યાં એના માટે। તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું સિદ્ધરાજ સિગ્નસ મોટરમાંથી। અમારી કંપની ઇલેક્ટ્રિક ટ્રેક્ટર બનાવે છે, જેમાં અમે ઘણા બધા મોડલ બનાવીએ છીએ। એમાંનું એક મોડલ એટલે અમારું C220, જે અમારું આરટીઓ માન્ય છે, જેમાં નંબર પ્લેટ પણ આવે છે। ગવર્મેન્ટ અપ્રુવલ લીધેલું છે અમારી કંપનીએ 20 HP ના ટ્રેક્ટરની। તો ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હતો કે ફિલ્ડમાં તમે ટ્રાયલ કરીને ટ્રેક્ટરને દેખાડો, ટૂંકમાં ખેતરમાં ચલાવીને દેખાડો, કેમ કે અમે ટ્રેક્ટર અમારી કંપનીએ ઓલરેડી R&D કર્યું ત્યારે ટ્રેક્ટર ચલાવ્યું હતું અમારી ટીમને જે હોય એને, પણ ખેડૂતનો એવો પ્રશ્ન હતો કે અમને ફિલ્ડમાં અને ખેતરમાં ટેસ્ટિંગ કરીને દેખાડો। તો આજે આપણે જઈશું ખેતરે અને ડેમો આપણે જે ખેડૂત મિત્રો ઘણા લાઈવ ત્યાં જોવા પણ આવવાના છે, અને જે ખેડૂત મિત્રો નથી આવે એમ તેમને અમે વિડીયો દ્વારા પણ દેખાડશું કે અમે ટેસ્ટિંગમાં કઈ રીતે ટેસ્ટ કરી અને શું શું વસ્તુનો અમે રહ્યો, તેમાં મોટર ગરમ થવાનો હોય, કયા ગેરમાં ચલાવીએ છીએ, ટ્રેક્ટરમાં કેટલા RPM સેટ કરેલા છે, ટૂંકમાં કઈ રીતે ઊંડાણથી કેટલી ખેતી કરી રહ્યા છીએ, જમીન કેવી છે, કયું ઇમ્પ્લિમેન્ટ છે, કયું સાધન પાસે જોડેલ છે, તો બધી જ માહિતી તમને આગળ વિડીયોમાં જોવા મળશે। અને ટૂંકમાં માહિતી કે જે આપણા મનના પ્રશ્નો હતા, જેમ કે એક પ્રશ્ન એ ઘણા ખેડૂત મિત્રો હતો કે જેમ જેમ બેટરી ડાઉન થાય, જેમ કે 10%, 20% અથવા તો 5% બેટરી હોય તો તાકાત ઘટી જાય, પણ ખરેખર એવું હોતું નથી। આજે મેં તમને લાઈવ દેખાડશું કે 10% બેટરી કેટલું તાકાત કરે, અને જે અમારી બેટરી 50%, 60%, 70% હોય ત્યારે તેટલી તાકાત કરે। તો ચાલો આપણે આજે ખેતરમાં જઈને ટ્રાયલ કરીએ। અત્યારે તમે જોવો છો અમે એક જમીન ગોતી છે જે ટોર લાગી ગયેલો છે, ઘણા ટાઈમથી પડતર પડેલી જમીન છે, જે ખેતી લાયક છે, પણ ઘણા સમયથી ખેડૂતે એમાં ખેતી કરે નથી। જેમ કે તમે જમીનની હાલત જોઈ શકો છો, એમાં અત્યારે અમારું ઇલેક્ટ્રિક ટ્રેક્ટરનું ટેસ્ટિંગ હાલી રહ્યું છે। તમને આ ડેટા પણ હું દેખાડું છું કે અમે ડેટા પણ લીધેલો છે કમ્પ્લીટલી ટેસ્ટિંગનો, કે કઈ રીતે ટેસ્ટિંગ થાય, કેટલી સ્પીડ આવે ટ્રેક્ટરની, બધું ટોટલ વસ્તુ કયા ગેરમાં હાલે છે, કેટલી જમીનમાં ગેરાઈથી કેટલું ઊંડાણથી હાલે, હાઇડ્રોલિકના લીવર સેટ કરેલા છે, RPM સેટ કરેલા છે, કેટલા કન્ઝપ્શન થાય બેટરીનું, ટોટલ વસ્તુ। સવારે 8 વાગે આ ટ્રેક્ટર ચાલુ કર્યું હતું અમે, અત્યારે તમે જોઈ શકો તો અત્યારે અમે આટલું ખેડ્યું છે, અને હજી અમારી બેટરીની ટકાવારી 60% ચાર્જિંગ છે હજી બેટરીમાં। સવારે 8 વાગે ત્યાં ચાલુ કર્યું હતું અમે। આ ટેસ્ટ જ્યારે પૂરો થાય છે, હાવ બેટરી અમારી 0% થઈ જાય છે, ત્યારે અમે તમને આનું ટોટલ વસ્તુ દેખાડશું। અત્યારે અમે તમને અમુક વિડીયો દેખાડી જે ટ્રેક્ટર પાછળ હાલે ઇમ્પ્લિમેન્ટ એના, અને ઇમ્પ્લિમેન્ટ પણ અમારું જ છે, દાંતી જે પાછળ જે જોડાયેલું છે 5 દાંતા વાળું કોસ વાળું દાંતી, એ પણ અમારું જ બનાવેલું છે, અને ટ્રેક્ટર ઇલેક્ટ્રિક છે 20 HP નું। અને અત્યારે અમે તમને દેખાડશું કે જમીનમાં કેટલી ઊંડાણથી ખેડ કરી રહ્યું છે। તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ ટ્રેક્ટર ચાલી રહ્યું છે, આપણે એના નજીકથી થોડોક દેખાડવાનો તમને પ્રયત્ન કરીશું। તમે જોઈ શકો છો અત્યારે ટ્રેક્ટર ચાલુ છે, બહુ ઓછો અવાજમાં ટ્રેક્ટર ચાલે છે, અવાજ બહુ ટ્રેક્ટરનો આવતો જ નથી, ડીઝલ કરતા બહુ ઓછો અવાજ છે, અને પાછળથી તમે ગેરાઈ પણ જોઈ શકો છો। તમે ગેરાઈ પણ જોઈ શકો છો, ઘણા ઊંડાણથી ખેતી કરી રહ્યું છે। આ એક 20 HP નું ટ્રેક્ટર છે, આ માત્ર અમારા ટેસ્ટિંગ માટે અમે હાર્ડ જમીન ગોતેલી છે। આ જમીનમાં આટલા HP નું ટ્રેક્ટર જનરલી કોઈ ચલાવતા નથી હોતા, પણ અમારે એક હાર્ડ ટેસ્ટિંગ કરવું તેના માટે અમે ચલાવી છીએ। અને અત્યારે એનું સ્લીપેજ ને બધું તમે જોઈ શકો છો, અમે બધું કમ્પ્લીટલી આખું વજન, અને આમાં પાછળમાં ટાયરમાં કોઈ પાણી કે કઈ ભરેલ નથી, જેમ ટ્રેક્ટર અમારું રેડીમેડ આખું પ્રોડક્શનમાંથી લીધેલું છે, ફ્રેશ ટ્રેક્ટર છે, અને એનું અમે ટેસ્ટિંગ કરીએ છીએ અને એનો ડેટા લઈએ છીએ કે કઈ રીતનું પરફોર્મન્સ છે ટ્રેક્ટરનું।
તો ખેડૂત મિત્રો અત્યારે ટ્રાયલ ચાલુ છે, એમાં અમે એક લીવર સેટ કરી દીધું છે, જે હાથ લીવર છે એનાથી, અને ડ્રાઈવર બદલી જાય પણ ટ્રેક્ટર અમે ઊભું રાખતા નથી. જ્યારે આપણે સેટો આવે ત્યારે આપણી ઉથલ પૂરી થાય ત્યારે વળતું કરવા વખતે પણ ડ્રાઈવર ટ્રેક્ટર ઊભું નથી રાખતો, ડાયરેક્ટલી અમને વારી જ લે છે. હાઇડ્રોલિક ને થોડુંક અમથું ઉપર ઉપાડે છે, પણ જમીનમાં તો ચાલતું જ હોય, પણ થોડુંક દાંતી ઉપર ઉપાડે એટલે ટ્રેક્ટર વળતું થઈ જાય. અને ટ્રેક્ટર વળતું કરવામાં રિવર્સ ગેર જ નહીં પાડો, ડાયરેક્ટ ટર્ન જ મારી લેવાનો. એ શું કામ અમે કરીએ છીએ કે રિવર્સમાં વળતું કરવામાં પણ અમારા એક આરપીએમ સેટ કરેલા હોય, એ જ આરપીએમમાં કન્ટિન્યુ ટ્રેક્ટર ચાલે. તો એક વખત જ્યારે અમારી બેટરી 100% ચાર્જિંગ હોય ત્યારે અમે એક વખત લીવર ઉપર મતલબ સેટ કર્યું અથવા તો લીવર ઉપર પગ રાખ્યો, તો જ્યાર સુધી ઝીરો ન થાય ત્યાં સુધી કન્ટિન્યુ લોડ, વચમાં એને આરામ જ નથી મળતો. એટલે ટૂંકમાં તમે જોઈ શકો આ કેટલું હાર્ડ ટ્રાયલ કરીએ અમે, કેમ કે સેટો આવતો હોય ત્યાં ટ્રેક્ટરને આરામ મળતો હોય કે ટ્રેક્ટર ત્યાં રેસ ઓછો થઈ જાય, લીવર ઓછું થઈ જાય, પણ અત્યારે અમે આમાં કન્ટિન્યુ લોડ આપી. તો આગળ પણ અમે તમને જ્યારે અમારું આ બેટરીના જેમ જેમ ટકાવારી ડાઉન થતી જાય છે એમ તમને અમને ડેટા દેખાડતા જઈશું અને બતાવતા જઈશું કે કઈ રીતે ટ્રેક્ટર હાલે. ઘણાના મનમાં એવો પ્રશ્ન હોય કે બેટરી ઝીરો થાય એટલે ટ્રેક્ટરની સ્પીડ ઘટી જાય અથવા તો ગેરાઈ ઓછી લે એવું, તો એ પણ તમને દેખાડશું કે અમારું ટ્રેક્ટર હાવ લો ટકાવારીમાં હોય ત્યારે કેટલું હાલે, કેટલી સ્પીડથી અને કેટલી ગેરાઈથી, અને જ્યારે ફૂલ ચાર્જિંગ હતું ત્યારે કેટલું હાલતું હતું. એ તો તમે જોયું જ અત્યારે આગળ કે અત્યારે કેટલી ટકા ચાર્જિંગ હતું. જેમ કે અત્યારે પેલા મેં તમને દેખાડ્યું ત્યારે 60% હતું, અત્યારે લગભગ 55% જેવું છે, તો 5% ડાઉન થયું હોય. તો અમે તમને હવે જેમ જેમ નીચે બેટરી જાય છે એમ તમને અમે વિડીયોમાં દેખાડશું કે કઈ રીતે ગેરાઈ લે છે. તો ખેડૂત મિત્રો અત્યારે વાગ્યા છે 2, તમે જોઈ શકો છો જેમ કે 2 વાગ્યા અત્યારે બપોરના 2. અત્યારે અમે કન્ટિન્યુ સવારનું ટ્રેક્ટર ચાલુ જ છે, ડ્રાઈવર બદલી ગયા છે પણ અમે ટ્રેક્ટર બંધ નથી કર્યું, કન્ટિન્યુ ટ્રેક્ટર ચાલુ જ રાખ્યું હતું. અને અત્યારે 60% બેટરી છે અને 5.5 કલાક હાલ્યું છે ટ્રેક્ટર. વચમાં અમે બ્રેક લીધેલો છે ખાલી 15-20 મિનિટનો, કેમ કે ટ્રેક્ટરને કન્ટિન્યુ અમે હાંક્યું હતું એટલે 15-20 મિનિટ જમવા માટેનો બ્રેક લીધો હતો. પણ અમે 100% થી 60% સુધી કન્ટિન્યુ ટ્રેક્ટર હાંક્યું હતું. અને એ કન્ટિન્યુ ટ્રેક્ટરમાં અમે એક લીવર સેટ કર્યું હતું, એ જ લીવરે કન્ટિન્યુ ટ્રેક્ટર હાલે એ જ ગેરમાં, અને હજી એ જ ગેરમાં હાલે. અને અત્યારે ઘણા એવો પ્રશ્ન હતો જે આપણો કે 100% બેટરી ચાર્જિંગ હોય, ઝીરો જ્યારે થવા આવે ત્યારે પરફોર્મન્સ ડાઉન થઈ જાય, એવું નહીં થાય. આનું પેલા જે રીતે હાલતું હતું એ રીતે ચાલશે, જ્યાં સુધી ઝીરો નથી ત્યાં સુધી. અત્યારે અમે તમને પાછળથી દેખાડી કે કઈ રીતનું ચાલે. અને તો તમે જોઈ શકો છો અત્યારે એ જ ગેરાઈથી અને એ જ ઊંડાણથી હજી હાલે. અત્યારે 7% બેટરી છે અને કમ્પ્લીટ જે પેલા પરફોર્મન્સ હતું એવું જ એ જ રીતે હાલે. અને હજી એના અંદર પૂરેપૂરી તાકાત છે, જે રીતે આપણે ચલાવીએ પેલા એ રીતે 100% ચાલતું હતું એ રીતે 7% અત્યારે ચાલે. તો ખેડૂત મિત્રો અત્યારે આપણે ટ્રાયલ કરીનું કારણ એ હતું કે લાઈવ દેખાડવાનું, કે લાઈવ ટેસ્ટિંગ થતું, એનો જ તમને વિડીયો ઉતારવાનું કારણ એ હતું કે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય કે તમે કેટલી કલાક તમારું ટ્રેક્ટર ચાલશે ને શું કાંઈ એવો બધો પ્રશ્ન હોય. અત્યારે અમારે હજી આમાં બેટરી 6% છે અને હવે અમે આને બંધ કરશું, કારણ એનું કે અમારે હજી 3-4 કિલોમીટર દૂર જવું છે ત્યાં એના માટે. અને અત્યારે અમારા 8 થી 9 વીઘા જેવું ખેડાણ થયું છે. આ કટકો અલગ છે અને બાજુનું ખેતર જે આપણે ખેડ્યું એ અલગ છે, એટલે એ ખેતરેથી આ ખેતરે આવવાનો કિલોમીટર અમે ગણી લીધા છે. એટલે અમારું અત્યારે 8 થી 9 વીઘા જેવું અમારું અત્યારે વીઘા એટલું અમારું ખેડ્યું છે. અને આમાં જે ખેડવામાં જે હતું એમાં 5 દાંતાવાળી દાંતી હતી, 5 દાંતાવાળી દાંતી હતી, એ પણ કોસવાળી અને ફૂલ કડક જમીન હતી, જે ખેતી લાયક જમીન છે પણ એમાં ઘણા ટાઈમથી ખેતી થતી નથી, જેમાં પશુઓ ચરતા હોય એના લીધે ટોર લાગી ગયો તો તો એ ટોર વાળી જમીનમાં અમારું ટ્રેક્ટર અત્યારે અમે તમને ડિસ્પ્લેમાં દેખાડ્યું 5.5 કલાક જેવું દેખાડે. તો 5.5 કલાક જેવું ચાલ્યું ટ્રેક્ટર કન્ટિન્યુ.
અને 5.5 કલાકમાં તમે જો આટલું પરફોર્મન્સ મળ્યું અત્યારે. અને ગેર પણ ઈ જતો ચાલુ કર્યું ત્યારે, અને લીવર કન્ટિન્યુ ચાલુ રાખ્યું હતું. જ્યાંથી 100 થી ચાલુ કર્યું 60% જ્યાં સુધી બેટરી ન હોય ત્યાં સુધી કન્ટિન્યુ લીવર ચાલુ રાખ્યું હતું. 7% પછી અમે જમવા ગયા, ને જમીને પછી અત્યારે પાછું એક આ ઉથલ મારી તમને દેખાડ્યું કે લો બેટરી થાય ત્યારે પરફોર્મન્સ કેવું હોય. આ બધું જે ખેતર તમે અત્યારે જોઈ લો ખેડેલું છે, આ લો બેટરીમાં જ ખેડેલું છે. તો ખેડૂત મિત્રો, વધુ માહિતી માટે ડિસ્પ્લે પર તમને નંબર આવી રહ્યો છે, એમાં કોન્ટેક્ટ કરી અને તમે માહિતી લઈ શકો છો. અને અમારી કંપનીમાં પણ તમે આવી અને મુલાકાત લઈ વિઝિટ કરી ટ્રેક્ટર જોઈ શકો છો અને ટ્રેક્ટરનો ડેમો પણ લઈ શકો છો. તો દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે એક વખત ટ્રેક્ટર આવો, ટ્રેક્ટર જોવો. અમારી પાસે ઘણા બધા મોડેલ છે અને આવા ટેસ્ટિંગ આપણે આગળ પણ વિડીયોમાં તમને દેખાડશું. તો ત્યાં સુધી મળીએ આગલા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.